હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. ચલો આજે આપણે શિયાળાની ઋતુ આવી ગઈ છે તો મેથીના લાડુ બનાવશું. મારી રીત સરળ અને સાદી રીત છે, તો તેનાથી આપણે લાડુ બનાવીશું તો જરા પણ કડવા નહીં લાગે. ચલો આપણે રેસીપી શરૂ કરીએ. પહેલા આપણે 100 ગ્રામ મેથી લીધી છે, તો મેથીને આપણે મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેશું. હવે આપણી મેથી પીસાઈ ગઈ છે, તમે જોઈ શકશો. કચકચરી આપણે પીસી છે. એક બાઉલમાં લેશું. હવે આપણી મેથી પીસાઈ ગઈ છે, તો એમાં આપણે દૂધ એડ કરશું. હવે મેથીને આપણે અડધી કલાક માટે રેસ્ટ આપીશું. હવે આપણે એક કઢાઈ લેશું અને ગેસ ચાલુ. આપણે 250 ગ્રામ લોટની સામે 250 ગ્રામ ઘી લીધું છે. થોડું ઘી બચાવીને રાખશું ગોળની પાઈ કરવા માટે. 250 ગ્રામ ઝીણો ઘઉંનો લોટ લીધો છે. નોર્મલ આપણે રોટલી માટેનો લઈ છીએ. હવે ધીમા તાપે શેકવાનો છે. એકદમ ધીમો તાપ કરી નાખ્યો છે. બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે. તમે જોઈ શકશો લાઈટ બ્રાઉન કલર થઈ ગયો છે. આપણો લોટ શેકાઈ ગયો છે. હવે આપણે એમાં કાજુ, બદામ અને પિસ્તા એડ કરી દઈશું. સૂંઠનો પાવડર લીધો છે, 50 ગ્રામ જેવો લીધો છે, એને એડ કરી દઈશું. દ્રાક્ષ લીધી છે, બધું મિક્સ કરી દઈશું. ગેસ બંધ કરી દઈશું અને સરસ મિક્સ કરી લેશું. હવે આપણે ટોપરાનું ખમણ લીધો છે, એને પણ મિક્સ કરી લેશું. આ રીતે ટોપરાનું ખમણ કરીને રાખ્યું હતું. સાઈડ ઉપર રાખી દઈશું. હવે આપણે ગેસ ચાલુ કરીશું. ગુંદ તરવા માટે થોડું ઘી એડ કરશું. હવે થોડો થોડો એડ કરતા જશું અને તળતા જશું. આપણે અડધી કલાક થઈ ગઈ છે. મેથી પલળીને સરસ થઈ ગઈ છે. ઘી મૂકશું કઢાઈમાં અને મેથીને સરસ મજાની શેકી લઈશું ઘીમાં. એટલે અંદરની જે દૂધની ભીનાશ હોય ને એ બધી વહી જાય અને સરસ કડવાશ દૂર થઈ જશે. મેથીના લાડવા ખાશું તો પણ કડવા નહીં લાગે. એમાં તો આપણે બધી મેથીને શેકી લેશું. આછી બ્રાઉન થાય ત્યાં સુધી શેકશું. તમે જોઈ શકશો આપણી મેથી બ્રાઉન થઈ ગઈ છે, શેકાઈ ગઈ છે સરસ. થોડો શેકેલો લોટ છે એમાં જ એડ કરી દઈશું. ગરમ ગરમ છે ત્યાં જ.
હવે આપણે ગોળને શેકવા માટે ગેસ ચાલુ કરીશું. આપણે લોટ શેકવા માટે ઘી વાપર્યું હતું અને મેથીમાં ઘી જ વાપર્યું હતું, તો આમાં ઘી ઓછું જશે ગોળ માટે. 300 ગ્રામ ગોળ લીધો છે. આપણે ગેસ બંધ કરી દેશું અને લોટમાં એડ કરી દઈશું. આપણે ગુંદ તળ્યો તો એ પણ એડ કરી દઈશું. બધું સરસ મિક્સ કરી લઈએ. થોડું ઠંડુ થાય પછી આપણે લાડુ વાળી લઈએ. જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, ગીતાસ કુકિંગ કોર્નરને ફોલો કરો. આવી અવનવી વાનગીઓ જોવા માટે બેલ આઇકન બટનને પ્રેસ કરો. થેન્ક યુ.